ઉપરાંત ગાંધીધામ અને ખેડામાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। અમદાવાદના કુશલ ટ્રેડ લિંક ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી, જેમાં બેનામી વ્યવહારો અંગે તપાસ કરવામાં આવી રહી છે। તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે। મહત્વનું છે કે 1 મહિના પહેલા પણ કુશલ એન્ટરપ્રાઇઝ પર દરોડા પડ્યા હતા। કુશલ કંપનીના માલિકો પ્રમોટર બદલીને નવી કંપની બનાવતા હતા અને કુશલ એન્ટરપ્રાઇઝના વ્યવહારોના આધારે કુશલ ટ્રેડ લિંક પર દરોડા કરવામાં આવ્યા હતા। આ કંપની અલગ અલગ સેક્ટરોમાં પોતાનું રોકાણ દર્શાવી રહી છે। કંપનીના માલિકો ખોટી કંપની બનાવી કરોડોના વ્યવહારો કરવામાં માહિર હોવાનું પણ સામે આવ્યું છે। આઈટી વિભાગે 12 સ્થળો પર દરોડા પાડ્યા છે। અમદાવાદના કુશલ ટ્રેડ લિંક ઉપર આઈટી વિભાગ ત્રાટક્યું। 80 થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। ગાંધીધામ અને ખેડામાં પણ આવકવેરા ખાતાએ તપાસ હાથ ધરી છે। અમદાવાદના કુશલ ટ્રેડ લિંક ઉપર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી। 12 સ્થળો પર સર્ચ કરવામાં આવી રહ્યું છે। 80 થી વધુ અધિકારીઓનું મેગા ઓપરેશન જોવા મળી રહ્યું છે। અમદાવાદના કુશલ ટ્રેડ લિંક ઉપર પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે। કરોડોના બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે। અમદાવાદ સહિત રાજ્યમાં 22 જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। 12 સ્થળો પર સર્ચ અને 10 જગ્યાએ સર્વે કરવામાં આવી રહ્યો છે। 80 થી વધુ અધિકારીઓ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 20 થી 22 જગ્યાએ આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 12 સ્થળો પર સર્ચ અને 10 સ્થળો પર સર્વે કરવામાં આવી રહ્યો છે। 80 થી વધુ અધિકારીઓ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના કુશલ ટ્રેડ લિંક ઉપર આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે। રાજ્યમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદમાં કુશલ ટ્રેડ લિંક હેઠળ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। 12 સ્થળો પર સર્ચ અને 10 સ્થળો પર સર્વે કરવામાં આવી રહ્યો છે। 80 થી વધુ અધિકારીઓ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે। ગાંધીધામ અને ખેડામાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે। વધુ વિગત આપશે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, અમદાવાદ સહિત રાજ્યભરમાં 22 જગ્યાએ આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ક્યાંથી કયા પ્રકારના સમાચાર મળી રહ્યા છે? કેટલા બેનામી વ્યવહારો ઝડપાય તેવી શક્યતા છે? જી ચોક્કસથી આજે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં 22 જેટલી જગ્યા ઉપર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે। ખાસ કરીને જે ટેક્સની ચોરી કરતા હોય એવી કંપનીઓ પર અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં 2 સ્થળો ઉપર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં અસારવામાં એક સીએને ત્યાં આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને બીજું કે સીજી રોડ ઉપર આવેલું કુશલ ટ્રેડિંગ જે કંપની છે એના ઉપર અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે। હું કંપની આપને બતાવીશ કે અહીંયા સીજી રોડ ઉપર જે કુશલ હાઉસ છે એની અંદર કુશલ ટ્રેડ લિંક કરીને એક કંપની છે, જેના આર્થિક વ્યવહારો ઉપર અત્યારે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। તમામ જે આર્થિક વ્યવહારો છે એનું અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બીજી મહત્વની વાત છે કે 1 મહિના પહેલા અત્યારે કુશલ જે એન્ટરપ્રાઇઝ કંપની હતી એના ઉપર આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ફરીથી આપને દ્રશ્યમાં બતાવીશ કે 1 મહિના પહેલા કુશલ જે એન્ટરપ્રાઇઝ કંપની હતી એના ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એના આજે આર્થિક વ્યવહારોમાં જે ટેક્સ ચોરી સામે આવી ત્યારબાદ જે કુશલ ટ્રેડ લિંક કરી જે કંપની છે એના ઉપર આઈટી દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વહેલી સવારથી એક અધિકારીઓની જે ટીમ છે અત્યારે તમામ જે દસ્તાવેજ છે અથવા તો જે કોમ્પ્યુટર ડેટા છે એની અત્યારે ચકાસણી કરી રહી છે। લગભગ 9 કલાક જેટલો સમયથી જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। બીજી મહત્વની વાત છે કે કુશલ જે ટ્રેડ કંપની છે જે અત્યારે જે પેપર મેકિંગનું સૌથી મોટું યુનિટ ધરાવે છે, પરંતુ એ ફરજી કંપનીઓ બનાવી અને એમાં મોટા હવાલા પાડતી હતી એ પ્રકારની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે। અને બીજી મહત્વની વાત છે કે કુશલ જે ટ્રેડિંગ જે કંપની છે અલગ અલગ સેક્ટરોમાં પોતાનું રોકાણ કરી અને કંપની દર્શાવવામાં આવી છે, એને લઈને એના વ્યવહારોને લઈને પણ અત્યારે આઈટી દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કુશલ જેટલા સેક્ટરોમાં એની કંપનીઓ છે, ખાસ કરીને વાત કરીએ તો જે પેપર બનાવે છે એમાં આશાપુરા જે કંપની છે, આ ઉપરાંત રિદ્ધિ સિદ્ધિ જે કંપની છે એવી અનેક કંપનીઓ કુશલ ટ્રેડ કંપની દ્વારા બનાવવામાં આવી છે અને એના આર્થિક વ્યવહારોની ચકાસણી અત્યારે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે।
ચોક્કસથી તો મહત્વની વાત છે કે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મોડી રાત સુધી આ સર્ચ ઓપરેશન ચાલશે, કારણ કે જેટલું વ્યવહારો છે તમામ વ્યવહારોની ચકાસણી થયા બાદ જ આ સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, આપનો આભાર માહિતી આપવા